સબસ્ક્રાઇબર છે ને ભાઈ અહીંયા મસ્ત મજાનું ગિફ્ટ મોકલ્યું છે ઝુમર નાના છોકરા માટે ઊનનું, એટલે ના મોઢામાં ઘારે તે કઈ ઓલું થાય કે એમ એકલા જવાનું છે, કોઈને લઈને જ જવાનું? નહીં તને તો નથી લઈ જાય. કા નહીં, મારે તો આવું જોઈએ, એક દિવસ ને લઈને જાવું જોઈએ. મને ઘેર આવું નથી કે કંઈક નાસ્તો લેતો છે, બાકી ઘેર ન આવતો તો કીધું તો લઈને પણ જવું પડે. 100 રૂપિયાના ચશ્મા લઈ અને ગામ આખામાં સીન નાખતા એવો, ગામ આખામાં પહેરતા એવો. શું કરવા આવી હતી કે તો પેલા ભારતી બોલા ભાઈ કે પાણીપુરી ખાવી તો મસાલો ને બટેટા ને બધું લેતા હોય તો પાણીપુરી બનાવી નાખો, હું બનાવી દઈ નહીં. લાનો દીપા દીલાનો ત્રાસ હોત તો દયો કહીજો, બાકી મારો મગજ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે? તો બધા લોકો મજામાં જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગટ, રાધે રાધે. પહેલાં તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી નવરાત્રી, કારણ કે નવરાત્રી બેસી ગઈ છે અને આજથી તમારો ભાઈ નોરતા રહેવાનો છે. કારણ કે હું દર નોરતા રહું છું. મારી જેમ કોણ કોણ નોરતા રહી છે ને જરા કમેન્ટ કરીને કહેજો તો આપણે બધાને ખબર પડે. 9 દિવસ ભાઈ અવનવી ગરબી જોવા જવાની જ છે ને ફૂલ મોજ કરવાની જ છે આપણે વિથ ફેમિલીની, એકલા સિંગલ રામ. એમ એકલા જવાનું છે, કોઈને લઈને જ જવાનું? નહીં તને તો નથી લઈ જાય. કા નહીં, મારે તો આવું જોઈએ, એક દિવસ ને લઈને જાવું જોઈએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. એને એવડાને શું ખબર પડે તે લઈને જાવ? એટલે ખબર ન પડે એને કઈ નહીં, મને તો ખબર પડે ને, હું કઈ જિંદગી નથી, મારા ખોરામાં હુઈ જાહે એટલે જાવું તો પડે ને, એમાં થોડું હાલે? અરે હોય નહીં તો જાવું જ પડે હોય, એમાં તો હાલે જ નહીં. ગરબી જોવા ક્યાં જાવું તારે? ગરબી જોવા? હા, મારે ગરબી જોવા જાવ ને ભાઈ ને લઈને. જો મમ્મી કે અંશથી સગડોરમાં બેહવું જોઈશે. કઈ વાંધો નહીં. રમીમાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો મારો પ્રશ્ન ઉઠી ગયો, જો હાલો આશીર્વાદ આપી ગયો રમીમાં. સદાય સુખી રહ્યો. અને ભાઈ આપણે એક સબસ્ક્રાઇબર છે ને ભાઈ અહીંયા મસ્ત મજાનું ગિફ્ટ મોકલ્યું છે. ગિફ્ટમાં શું છે ને, જો કે તમે લોકો થંબનેલ જોઈને સમજી ગયા, પણ તમને બતાવો તો ભારતી. આ ભાઈ મસ્ત મજાનું ગિફ્ટ મોકલાવ્યું છે આપણા સબસ્ક્રાઇબરે. અને આ સ્પેશિયલ શું કહેવાય, ઝુમર કહેવાય કે ઝુમર નાના છોકરા માટે ઊનનું, એટલે ના મોઢામાં ઘારે તે કઈ ઓલું થાય કે ઓલા રસના બધા આવે તો એમાં બધી કેમિકલ વાળી વસ્તુ હોય, તો સ્પેશિયલ ઊનથી બનાવ્યું છે. આ બે બહેનો છે બનાવે છે. ને પહેલા હું તમને કહી દઉં કે આ કોઈ વિડીયોમાં પ્રમોશન નથી. એ બેને મને મોકલાવ્યું છે, એને તો મને ના પાડી હતી કે પરેશભાઈ તમારે કહેવાની જરૂર નથી, પણ હું યાર ફ્રીમાં લેતો નથી, બરાબર? જો તમારે પણ આવું બનાવવું હોય તો બેનના નીચે અહીં કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, એને ઇન્સ્ટાગ્રામ આઈડી પર આપી દઉં છું. જાઓ બેનને વોટ્સએપ કરો અને તમારા બાળક માટે આવા કંઈક ને કંઈક અવનવા. આ તો એક જ ડિઝાઇન છે, આવી તો ઘણા બધા કલેક્શન છે, ઘણા બધા કલેક્શન છે. આ રમશે ક્યાંથી રમશે ને પછી આ બધું વીખી નાખશું ને તો આ છોકરા રમવા પણ થાય. જો આમાં જો આ ડાગલા ને જો, પણ આ તમે જો આમાં કેટલું બારીકથી કામ કર્યું છે મિત્રો. આ ઝુમરની અંદર જો આમાં ડાગલા ટાંગ્યા, મતલબ પ્યોર ઓનથી બનાવેલું છે. અને ભાઈ એટલું બધું મસ્ત છે ને કે એની વાત પૂછોમાં. તમે જો તમારે પણ તમારા બાળકો માટે આવું બનાવવું હોય ને તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે. હવે આ બે બેનું રહેવા દે તો સારું. તો નામે લખે આપણે, હે ગુગરામાં નામ પણ લખ દે છોકરા, બાળકોના નામે લખે છે. હા, કઈ વાંધો. અવનવી વેરાયટી છે, તમે અહીંયા મેસેજ કરીને વાત કરી લીજો બેનને શું છે શું નહીં, બરાબર? બાકી આ કે વિડીયોનું પ્રમોશન છે નહીં કે નથી કોઈ મારા હગાવાલા, બરાબર? આ તો મને સારું લાગ્યું એટલે મેં કીધું કંઈક યુનિક વસ્તુ છે. મતલબ કે નાના બાળકો હોય ને તો આ બધી વસ્તુ ભારતી કીધું મોઢામાં નાખે તો પણ વાંધો ના આવે. આખું ટૂંકમાં પોસું છે. અમે અંદર રૂ હોય, એમ રૂથી ભરીને બનાવેલું. વાહ ભાઈ વાહ. ભારતીએ કદાચ કમેન્ટ કરી છે ને પછી બેને મોકલાવ્યું. સારું કહેવાય બેન, તમારો દિલથી આભાર કે તમે મારા દીકરા માટે આ બધી વસ્તુ મોકલાવી. થેન્ક્સ, તમારો દિલથી આભાર. ચાલો તમે કહેવા માંગો છો બેનને? ના કાઈ નહીં, તમે મોકલાવ્યું ઝુમરેબલ, તમારો થેન્ક્સ, આભાર. તમને કેવું લાગ્યું? હે બહુ મસ્ત લાગ્યું મને. એમ તો બીજે બેનોને મંગાવવું હોય તો શું કરવું પડે? તો તમારો નીચે આમાં એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો તમે તેને કોન્ટેક્ટ કરી શકો છો. હે જો આ જો એના હમ જોયા કરે છે. કરી શકે છે કા ઈ હા ભાઈ, એ છે ને હોમ ડિલિવરી પે થઈ જાય. તમે ટૂંકમાં એ બેનને વોટ્સએપમાં કરો, તમને જે ગમે એ તમને પ્રાઇસ બાઇઝને પૂછો ને ભાઈ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. અને હા બેન, જો તમે વિડીયો જોતા હોય ને મારા કોઈ પણ સબસ્ક્રાઈબર આવે ને તો તમારે 10% ડિસ્કાઉન્ટ દેવું પડશે. રેડી? તો ભાઈ મારો વિડીયો બેનને બતાવજો કે પરેશભાઈએ કીધું કે રીલ બતાવો તો 10% ડિસ્કાઉન્ટ, તો 10% પાસે ડિસ્કાઉન્ટ પર લઈ લેજો. મારા કા લઈ જાવ તો ખોટી વાત છે? નહીં, હસી વાત છે. 10% ડિસ્કાઉન્ટ લઈ લેજો હો બધાય. સીધા પહોંચી ગયા ક્યાં? ઠેકડો મારીને વેરાવળ ને અત્યારે હું આવી ગયો બેકરીએ. બેકરીથી આપણો થોડો ઘણો સામાન લઈ લીધો, કારણ કે ઘરેથી અહીં નીકળીને આવ્યો ને કે ભારતીનું ફોન આવી ગયું ક્યાં મીઠું વેરાવળ. મને ઘેર આવવું નથી કે કંઈક નાસ્તો લેતો છે, બાકી ઘેર ન આવતો તો કીધું તો લઈને પછી આવવું પડે. તો આ નાસ્તો લઈ લીધો, હજી થોડો ઘણો નાસ્તો લેવાનો છે. મોલમાંથી બધું શોપિંગ થઈ ગયું છે. ચાલો હવે આપણે આનું બિલ બનાવી નાખીએ. હવે થોડોક વજન વધી ગયું ભાઈ, કારણ કે નાસ્તો આપણે અનલિમિટેડ લઈ લીધો. ઘરવાળી છે ને કેવી જ ન જોઈએ કે આ નથી ને આ નથી ને, ખાઓ પીઓ ને મજા કરો ને જલસા કરો. તો હાલો ફેમિલી, હવે આપણે જવાનું છે સીધું ઘરે ને મળીએ આપણે ઘરે જઈએ. શું કરી લીધું?
માંડવી ઓલી કરું તમે આવા માંડવી તોડું તમે આવા સસ્તા ચશ્મા પહેરીને ક્યાં આવેલા કિને કીધું સસ્તા ચશ્મા છે મને તેમાં હોય ને કે સસ્તા 10-20 રૂપિયાના ચશ્મા એવા હોય છે ચશ્મા છે ને ભાઈ એમાં એવું હતું કે હું છે ને આમ હેલો આવતો હતો બરાબર રોડ ઉપર ને એક છે ને જીવડું અંદર પડ્યું મેં કીધું લઈ લેવાય ચશ્મા પણ એવડી પાસે આપણે ઓકાત નહોતી એટલે આપણે પછી છે ને 100 રૂપિયાના ચશ્મા લઈ અને ગામ આખામાં સીન નાખતા એવો ગામ આખામાં પહેરતા હોય ગામ આખા મરાહામાં જોતા હતા હા એ કે આ હાલી ગયો આનો સડી ગયો માથે 100 રૂપિયાના ચશ્મા છે બરાબર તો કમેન્ટની અંદર બધા છે ને કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં કે કોંગ્રેચ્યુલેશન નવા ચશ્મા લીધા એટલે રેડી તો તમારે એકના હાટું લેતે ને મારા હાટું કાનું લેવા તમે પહેરો ને મારે ન પહેરવાનું છે નીકળની હવે શું કરે તું માંડવી ઓલી કરાલ ફટાફટ ઓલી કરાલ કામ કરવાને લે મારા માટે બનાવી તમારા માટે હા તો આગળ તો એમ નહીં તો આગળ તો મને એમ કહેતી હતી કે નાસ્તો લેતા હો આ લેતા હો તો 1000 રૂપિયા નાસ્તો લેતા હોય ત્યાં કઈ નહીં અમારે હે મારા માટે નાસ્તો લે કે છોકરા માટે નાસ્તો લેવા હે તો તું તો ખાય જ નહીં તારી માન નામ ખાઈ લે એકવાર મારી માં કઈ વધારે થોડી છે મારી માને હમ ખામ લે હા તો રેવા દે સેલિબ્રિટી આપણે ઘરે આવ્યા છે કેમ છો મજામાં શું કરવા આવી હતી કે તો પેલા ભારતી બોલાવાય કેટલા આપ્યા બોલાવાના 551 ક્યાં 551 આપ્યા સેવલી પાકીટ ખાસ શું બોલ તારી માન નામ છે કેટલા આપ્યા તમારી માના હમ 551 એ મને હું તારી માન ના કે લે તો બો તમારે 101 જ રૂપિયા આપ્યો કારણ કે બહુ લોસણી છે આ હું પણ રૂપિયા દેવા જ ન થાય હું તો ખાલી મોઢું જોવા આવી પેલા આપણે એ પણ વર્ષો પછી મિત્રો આજે મારો છોકરો છે ને 4 મહિનાનો થઈ ગયો પાડોમાં ટૂંકમાં એક જ ખેતર ટપવું છે તો એ પણ નથી આવતી એ આ તો નથી આને તો ન કહેવાય કારણ કે આ તો ત્યાં આવી ગયો તો પેડા બેડા ખાઈ ગયો તો એ તો આવી ગયો તો હવે કેવાના પેડા હું કઈ જેઠ મહિને જાંબુડા હોય ગઈ હવે ના બાપા ના તને ભાઈ ખવડાવી દીધા હતા ને પેડા એને પૂછ લે એક ના હાટાના પૂછ કેટલા પેલું મોઢું કેક ના કેટલા ખાધા તારા હાટાના 3 ખાઈ લીધા હતા અહીંયા ખાઈ લીધા હતા ને મને ખવડાવવા પડે તમારે કઈ વાંધો 10 રૂપિયા રોકડા દીધી ખાઈ લેજે ગામમાં જઈને ના મારે 10 રૂપિયા ન જોતા એ ક્યાં તારે કહેવાનું પણ તોય પરેશભાઈ સલાહ નથી કરતા ખાઈ પણ હું કરું તો પા મારી માએ કહી દીધું બધે આવી ગયું ને તમારે અમને કેવું છે હા તો ભેજિયા ગોટા તારા વખણાવશે ને એ બનાવીએ ને પાણીપુરી બનાવીએ રેડી રેડી ને ભાવેશભાઈ આપણે તો ખાવાનું કામ છે ભાઈ તમે નક્કી કરી લો બરાબર પછી કેજો રેડી ગેસની બોટલ ખોટી ગઈ હતી ભાઈ એને એવું કીધું કે જો તમારે પાણીપુરી ખાવી હોય તો ગેસની બોટલ ભરાવતો હતો તમારો ભાઈ પછી ગયો તો ગામમાં કેમ છું ભાઈ હે હા હા હવે તારે પેલા ફિટ કરી દઈએ બોટલ ફિટ થઈ ગઈ ને પાણીપુરી ખાવી ને તો મસાલો ને બટેટા ને બધું લેતા હોય તો પાણીપુરી બનાવી નાખો હું બનાવી દઈ નહીં લાનો દીપા દીલાનો ત્રાસ હોત તો દયો કઈ જો બાકી મારો મગજ કઈ ન થાય ખાવું હોય તો બધી કરવું પડે ખોટી રેડું નહીં પાડવાની તમને એમ લાગે કે આમ છે ભાઈ બહુ માથા ભારે બૈરું છે મારું હાલો તો લેતા દઈએ બીજું હું તું લાઈ છોકરીઓ રે વાતું કરવા આવે કે નોકરી કરવા આવે કે ખબર નથી પડતી લા હા જો આ છોકરીઓ રેલા વાતું જ કરે તું કાકા બેઠો બેઠો હારા શિક્ષણ લે હાલે પાણીપુરી દઈ દે સેવ દઈ દે બટેટા દઈ દે ડુંગળી દઈ દે બધી આપી દે આજે નાયલોન સેવ ક્યાં ગઈ બે નાયલોન એ ભાઈ ધંધામાં જાન દે ને લા હા લીટર વાંધો તું એ તારા જેવા એ પણ આવે નહીં આ જ્યારે આ ખર્ચા કરાવે છોકરો ખરેખર આવે બધી ગાંઠિયા ને ગુંદી ને ભજીયા ને આવું બધું યાર આ આડો જગ્ગું છે ને આવું નત નવું રાખે ને પછી બાયું જોઈ જાય ને છોકરા પછી આ અમારે બધી ખેલ કરવા પડે આવા ને આવા કરે હાલ ભાઈ લખીને જે બુકની અંદર રેડી તમે ખાલી જો કેટલા રૂપિયાની જે બોલે ને 1200 રૂપિયા ભૂકા કાઢી નાખે રૂપિયાના અહીંયા છે ને પૂરું નથી થવા દીધું હાલો તવાને છે ને લઈને જાય ઘેર રમી માં તમે પૈસાનો ઉડાડ કરો માં પાણીની જેમ પૈસા વાપરો હાવ પાણીની જેમ ખરેખર આ કઈ હે આ 500-1200 રૂપિયાનો તો માલ આ છો ગેસનો બાટલ 900 રૂપિયાનો 1200 રૂપિયાનો તમને આ બધી ખાવાનું લેતા તમારે કરવું હજી તો આમાં ગાંઠિયા આવ્યા જો તું બધું ભેગું કર લે તો કેટલું કર લે પછી આટલો ભાગ હતો તાર દીકરો હમણાં જ ગાંઠિયા પીટા ખાટી નાખીને લઈ ખાઓ ને મજા કરો મજા પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લીટ ભાઈ અને હવે આપણે બેસી ગયા છે જમવા અને ભાઈ પાણીપુરીના વિડીયોમાં હું જોઉં કારણ કે અઠવાડિયામાં 2 વાર અમારે ઘેર પાણીપુરી બનતી હોય કે ખોટી જ છે કાલુબેન હે ચાલો હવે અમે છે ને જમી લઈએ તમે તમારે ઘેર બનાવીને જમી લીજો અને બધાને જય માતાજી મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બાપાય